ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, તો આપણે ત્રીજું ચેપ્ટર ચાલુ કર્યું ને? હા, હવે એમાં આપણે પહેલું વિદ્યુત પ્રવાહ સમજ્યા હે ને. વિદ્યુત પ્રવાહ એટલે કરંટ. કરંટ માટે આપણે સિમ્બોલ લીધેલો છે કેપિટલ I, Q/T. એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર, અને એનો એકમ વ્યાખ્યાયિત કરેલો તો આપણે કુલમ્બ પર સેકન્ડ, પણ એની જગ્યાએ આપણે SI એકમ લીધેલો હતો એમ્પિયર, એટલે કેપિટલ A. બરાબર? ઓકે, હવે વાત નંબર 2, સ્વાધ્યાયના 14મો દાખલો તમે ગણ્યો. મારી ગણતરીમાં થોડી ભૂલ હતી પણ જવાબ બરાબર હતો, તો એ તમે જાતે ગણતરી કરેલી હશે એવી આશા રાખું. સ્વાધ્યાયના 14માં અને 10 ની 2 ઘાતમાં આપણે મેં જરાક એમ તેમ કરેલું હતું. જવાબ બરાબર હતો, એ તમારે જાતે ચેક કરવાનો હતો. ઓકે, હવે આપણી વાત એવી કે આજે છે ને આપણે એક તો ઓહમનો નિયમ ભણવાના છે, જે તમને આવડતો જ છે, ધોરણ 10 માં હતો જ. બરાબર? અને નવી વસ્તુઓ, થોડીક ભૌતિક રાશિઓ આજે સમજવાની છે. થોડીક ભૌતિક રાશિઓ આજે આપણે સમજવાની છે, ને આ ભૌતિક રાશિઓ પછી આપણે આગળના બધા ટોપિક્સ સોલ્વ થશે. હે ને? ઓકે, તો થોડીક ભૌતિક રાશિઓ સમજો એટલે એને MCQ માટે આપણને વધારે કામ લાગે. આગળ જઈને બધા બેઝિક કોન્સેપ્ટમાં આપણને આ વસ્તુ સમજ પડવી જોઈએ. બરાબર? તો પહેલા આપણે વિદ્યુત પ્રવાહ ભણ્યા. બરાબર? ઓકે, હવે આપણે ભણવાના છે પ્રવાહ ઘનતા. અચ્છા, વિદ્યુત ભારની ઘનતા તો ભણ્યા આપણે. વિદ્યુત ભારની ઘનતા એટલે Q બાય, રેખીય હોય તો L છેદમાં Q/L, પૃષ્ઠ હોય તો Q/A, બધી વિદ્યુત ભારની ઘનતા. હા ને? અને કદ વિદ્યુત ભાર ઘનતા એટલે Q/V, કદ, વોલ્યુમ. બરાબર? ઓકે, હવે આપણે પહેલો ટોપિક આપણે પ્રકરણ 3 માં વિદ્યુત પ્રવાહ ભણ્યા. ઓકે, તો વિદ્યુત પ્રવાહ ઘનતા. બરાબર? તો બોલો, વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? તો કોની ઘનતા છે? વિદ્યુત પ્રવાહની. એટલે વિદ્યુત પ્રવાહ કેપિટલ I, અને ઘનતા છે તો વિદ્યુત પ્રવાહ કોનામાંથી પસાર થાય? તો આપણે ગઈકાલે એમ કીધેલું ભાઈ, વાહકતા. વાહકતાના આડછેદને લંબ રૂપે પસાર થાય. બરાબર? તો આડછેદને તો ક્ષેત્રફળ હોય. બરાબર? એટલે પ્રવાહ ઘનતા એટલે પ્રવાહ ના છેદમાં આડછેદ, એટલે પ્રવાહ I/A. બરાબર? એટલે એકમ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ એટલે આપણે શું કહેશું? પ્રવાહ ઘનતા. સમજ પડી? પ્રવાહ ઘનતા એટલે પ્રવાહ I ના છેદમાં, ઘનતા માટે છેદમાં પરિમાણ આવે, ને પ્રવાહ કોનામાંથી પસાર થાય? તારના આડછેદને લંબ રૂપે, એટલે પ્રવાહ I ના છેદમાં A. એકમ આડછેદ દીઠ વાહકમાંથી પસાર થતા એકમ આડછેદ દીઠ વિદ્યુત પ્રવાહને આપણે શું કહેશું? પ્રવાહ ઘનતા. હવે પ્રવાહ ઘનતા માટે આપણે સિમ્બોલ આપવાના છે J. શું આપવાના છે? પ્રવાહ ઘનતા માટે આપણે સિમ્બોલ J. શું આપવાના છે? J, કેપિટલ J. ઓકે, તો કેપિટલ J બરાબર I/A કહેવાશે. બરાબર? એટલે જો સમજ પડી ગઈ તમને ટોપિકમાં, એટલે આપણે I બરાબર જા ખબર પડે કે, તો I બરાબર જા એટલે J બરાબર I/A. જે વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર શું થઈ ગયું? I/A. આ યાદ નહીં આવે તો કઈ નહીં, I બરાબર જા તો યાદ રહેશે ને. જ્યાં J એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. ઓકે,
ચાલો હવે આ કેવી રાશિ? તો વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. એટલે કે વિદ્યુત પ્રવાહ એ શું છે? એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. બરાબર? ઓકે. પણ પ્રવાહ ઘનતા એ તમારી થવાની અદિશ રાશિ. કઈ રાશિ થવાની? સોરી કઈ રાશિ થવાની? સદિશ રાશિ. કઈ રાશિ થવાની? સદિશ રાશિ. કેમ કે ક્ષેત્રફળ સાથે આને લાગે વળગે, અને ક્ષેત્રફળ એ કઈ રાશિ છે? સદિશ રાશિ. કોઈ પણ સપાટી હોય તો એને ક્ષેત્રફળનો સદિશ એને સપાટીને લંબ રૂપે જ હોય. બરાબર? ઓકે. એટલે આપણી પ્રવાહ ઘનતા જે છે તે કઈ રાશિ આપણે કન્સિડર કરશું? સદિશ રાશિ. એટલે એના માટે આપણે ઉપર તીરની નિશાની બતાવી. દેખાય છે આ? ઓકે. ચાલો, અને આ પ્રવાહ ઘનતાની દિશા કઈ? તો જે દિશામાં તમારો વિદ્યુત ભાર પસાર થતો હોય, જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, તો એ દિશામાં આપણે પ્રવાહ ઘનતાને વ્યાખ્યાયિત કરી શકાય. એટલે પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ અને તેની દિશા કઈ? તો પ્રવાહની દિશામાં. ઓકે. ચાલો હવે એકમ, આ બધું તમને આવડવું જ જોઈએ. તો એકમ શું બને? તો પ્રવાહ એમ્પિયર અને છેદમાં ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. એમ્પિયર પર મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. ઓકે. અને પારિમાણિક સૂત્ર એમ્પિયર નું A1 અને છેદમાં મીટર સ્ક્વેર એટલે લંબાઈનો વર્ગ એટલે L2. બરાબર? એનાને મિક્સ કરો એટલે m0 L-2 T0 અને A1. બોલો, સમજ પડી પ્રવાહ ઘનતા? હા, ખાલી ટોપિક ને સમજો. નવો ટોપિક છે આજે. પ્રવાહ ઘનતા એટલે J. I બરાબર જા એટલે J બરાબર I બાય A. એકમ આડછેદ દીઠ ક્ષેત્રફળ. એકમ આડછેદ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ. ક્લિયર? ઓકે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો આગળની વાત કે તમને ઓહમનો નિયમ આવડતો જ છે, હે ને? ઓકે. તો કઈક ઓહમ એટલે એનું પૂરું નામ છે જ્યોર્જ સાયમન ઓહમ. હે ને? એક મેથેમેટિક્સ એટલે કે ગણિત શાસ્ત્રી અને ભૌતિક શાસ્ત્રી એમ બંને હતો. હે ને? આપણે તો એકના પાપા છે. એકના પાપા એટલે એક આખા ફિઝિક્સમાં એક ચેપ્ટરના એક ટોપિકમાં ફાફા પડે. બરાબર? ને જ્યોર્જ સાયમન ઓહમ અને તો ફિઝિક્સ ભૌતિક શાસ્ત્રી પણ હતો અને મેથેમેટિક્સ એટલે ગણિત શાસ્ત્રી પણ હતો. હે ને? તો એ ઓહમના નિયમમાં જ્યોર્જ સાયમન ઓહમે એને ઓહમનો નિયમ આપેલો એટલે પોતાના નામનો નિયમ. હે ને? એટલે એને શું કરેલું તે સમજો. એને શું કરેલું કે એક વાહક તાર લીધેલો કે કોઈ વાહક પદાર્થ લીધેલો. વાહક એટલે ખબર પડે ને કે જે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે. એટલે આવી રીતે એક તાર લીધો. હા, એના બે છેડા ઉપર એક બાજુ બેટરીનો ધન છેડો અને બીજી બાજુ બેટરીનો ઋણ છેડો મૂક્યો અને પછી સપ્લાય એટલે બેટરી ચાલુ કરી. એટલે એને શું આપેલું કહેવાય? તો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન લગાવેલું કહેવાય. હા ને? અને પછી તો બેટરીના બે છેડા જો વિદ્યુત સ્થિતિમાન તમે વાહકના બે છેડા વચ્ચે લગાવો, હા ને, તો એ તારમાંથી વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. હા ને? પછી એને જોયું કે જેમ 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 એને બેટરીના વોલ્ટેજ વધાર્યા ને વિદ્યુત સ્થિતિમાન, હા ને, તેમ 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 એમાં વિદ્યુત પ્રવાહનું જે માપન હતું તે વિદ્યુત પ્રવાહ બી વધતો ગયો. વોલ્ટેજ વધાર્યો વિદ્યુત પ્રવાહ વધ્યો, વોલ્ટેજ વધાર્યા વિદ્યુત પ્રવાહ વધ્યો. હા ને? અને વોલ્ટેજ ઘટાડ્યા તો વિદ્યુત પ્રવાહ વાહકમાં ઘટ્યો. હા ને? એટલે આને કયા બે ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ આપેલો હશે? તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ બંને એકબીજાના વધ્યા તો ઘટ્યા. વોલ્ટેજ વધારો વિદ્યુત પ્રવાહ વધે, વોલ્ટેજ ઘટાડો વિદ્યુત પ્રવાહ ઘટે. એટલે એને વિદ્યુત સ્થિતિમાન
અને વિદ્યુત પ્રવાહ હા એ બે એકબીજાના સમપ્રમાણમાં હોય તેવું સાબિત કરેલું એના પ્રયોગથી હા તો ઓહમનો નિયમ લખો અને સમજાવો એવું 2 માર્કમાં પૂછી શકાય હા તો શું લખવાનું તો ભાઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકના બે છેડા આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે V અને એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે એટલે વાહકના બે છેડે જે તમે વિદ્યુત સ્થિતિમાન આપો હા ને તો આ જે વિદ્યુત સ્થિતિમાન છે તે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય એટલે V ચલે છે I હા ને તો વચ્ચેથી જો ચલે છે કરી તો આપણે અચળાંક મૂકીશું બરાબર તો આ જે અચળાંક છે તે જો વિદ્યુત સ્થિતિમાન ઓછું કરો તો પ્રવાહ ઘટે એટલે અટકવું એટલે ટુ રેઝિસ્ટ the resist ઉપરથી એને અચળાંક લાવેલો હતો રેઝિસ્ટન્સ શું રેઝિસ્ટન્સ એટલે રેઝિસ્ટન્સ જેને આપણે ગુજરાતીમાં કહેશું અવરોધ માટે સિમ્બોલ આપણે આપશું કેપિટલ R હા ને એટલે V ચલે છે I તો વચ્ચેથી ચલે છે કરો તો એક અચળાંક આવશે ને તો V ચલે છે I વચ્ચેથી ચલે છે કરીએ તો અચળાંક આવશે એટલે R આવશે તો V બરાબર IR હા ને એ બબીતા વાળો અય્યર ને બરાબર V બરાબર અય્યર સમજ પડી ઓકે તો આ જે કેપિટલ R છે જેને આપણે કહેશું અવરોધ એટલે રેઝિસ્ટન્સ બરાબર એટલે અવરોધ R બરાબર V ના છેદમાં I હા ને એટલે ઓહમના નિયમને બીજી રીતે જો સમજવાનું હોય હા ને તો કોઈ પણ વાહક પદાર્થ માટે વિદ્યુત સ્થિતિમાન V અને પ્રવાહ I નો ગુણોત્તર શું રહે છે હંમેશા અવરોધ R અચળ છે ને એટલે V અને I નો ગુણોત્તર હંમેશા શું રહે છે અચળ ને આ જે અચળ તે અવરોધ રેઝિસ્ટન્સ એટલે કેપિટલ R બોલો તમને આ આવડે જ છે ને નવું નથી ને આ તો જ 10મા ધોરણમાં હા ને રેઝિસ્ટન્સ એટલે અવરોધ કેપિટલ R V બરાબર અય્યર R એટલે અવરોધ રેઝિસ્ટન્સ ઓકે હા ને આ જે રેઝિસ્ટન્સ છે તે અલગ અલગ પદાર્થનો અલગ અલગ બરાબર વાહક પદાર્થનો ઓછો હોય તો અવાહક પદાર્થમાંથી પ્રવાહ પસાર નહીં થાય એનું રીઝન એનો અવરોધ વધારે હોય ખબર પડે એટલે આ જે અવરોધ છે ને તે વાહકના દ્રવ્યની જાત ઉપર આધાર રાખે બરાબર પછી બીજું તો જેટલો તમારો વાહક લાંબો હોય એટલો અવરોધ વધારે લાગવાનો સમજ પડે એટલે લંબાઈ વધારે ઘટાડે આડછેદ વધારે ઘટાડે બરાબર એટલે એ વાહકના પરિમાણ પર બી આધાર રાખવાનો સાઈઝ ઉપર ખબર પડે છે અને નંબર 3 હા ને કે તમે પદાર્થનું તાપમાન વધારો તો બી લંબાઈ વધે ઘટાડો તો બી લંબાઈ ઘટે ખબર પડે ને કે 11મા ધોરણમાં આપણે ભણેલા ને તાપમાન વધારો સળિયાનું તો એની લંબાઈમાં વધારો થાય ખબર પડે છે ને હા એટલે એના તાપમાન પર આધાર રાખે છે હા ને આજે એટલે અવરોધ છે તે દ્રવ્યની જાત પરિમાણ અને તેના તાપમાન પર આધાર રાખે છે બોલો ક્લિયર હા ને ચાલો અને બીજી વસ્તુ તો આ કઈ રાશિ તો અચળાંક છે બરાબર એટલે અદિશ રાશિ બરાબર પછી એકમ તો એકમ શું બને આ અવરોધ છે એટલે R બરાબર V બાય I એટલે વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટ પર એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે એટલે વોલ્ટ ના છેદમાં એમ્પિયર ઓર આ કોનો નિયમ છે અવરોધ કોણે શોધ્યો તો ઓમ નામના વૈજ્ઞાનિકે હા ને
એટલે ઓહમ નામના વૈજ્ઞાનિક ઉપરથી એનો સિમ્બોલ એ અવરોધનો એકમ આપણે ઓમ લઈએ, હે ને? પણ એ જે ઓમ છે તે આવી રીતે બતાવાય. આ કેવી રીતે છે? આવી રીતે. ખ્યાલ આવ્યો? આ ઓમ, બરાબર? ઓકે, ચાલો. અને એનું પારિમાણિક સૂત્ર, તો આ બધું ગોખીને કઈ મતલબ નથી, તમને પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ, બરાબર? તો પારિમાણિક સૂત્ર, હા, તો વોલ્ટ નું આવડે તો છેદમાં એમ્પિયર, પ્રવાહનો એકમ એમ્પિયર પોતે મૂળભૂત ભૌતિક રાશિ, એટલે એમ્પિયર નું તો પારિમાણિક સૂત્ર A1. તો વોલ્ટેજ નું આપણે પ્રકરણ 2 ના પહેલા જ દિવસે કરેલ, હા, તો એ શું આવે? તો જો વિદ્યુત સ્થિતિમાન V બરાબર W/Q, એટલે જૂલ પર કુલમ્બ હતો એનો એકમ, હા ને? જૂલ નું પારિમાણિક સૂત્ર જૂલ નું પારિમાણિક સૂત્ર, હવે તમે તો બસ ખાલી એમ જોયા કરે, અરે જૂલ નું પારિમાણિક સૂત્ર તમને ખબર પડે કે નહીં પડે? હા, તમે તો બેઠું ઉતારવાના જ હશે પાછું આ પારિમાણિક સૂત્ર પણ. જૂલ કેટલા વર્ષ જીવેલો? ન્યૂટન કેટલા વર્ષ જીવેલો? 112. આવી જ રીતે સમજાવેલું છે ને તમને ક્લાસમાં. અને જૂલ કેટલા વર્ષ જીવેલો? એના કરતા 10 વર્ષ વધારે, હે ને? એટલે 122. એટલે જૂલ નું પારિમાણિક સૂત્ર 122 MLT, પછી છેલ્લો 2 માઈનસ અને છેદમાં કુલમ્બ નું પારિમાણિક સૂત્ર T1A1, હે ને? એટલે આપણું આ વોલ્ટેજ નું પારિમાણિક સૂત્ર M1 L2 T -2 તો છે, 1 ઉપર આવે એટલે -1, એટલે M1 L2 T-3 અને A-1, બરાબર? એટલે 12 31, એમાં છેલ્લા 2 માઈનસ ઘાતમાં. ઓકે, ચાલો. હવે આને મિક્સ કરો એટલે આપણું અવરોધનું પારિમાણિક સૂત્ર બનશે. તો અવરોધનું પારિમાણિક સૂત્ર શું બનશે? M, L, T અને A. આ ચાર ભૌતિક રાશિઓમાં બનશે મૂળભૂત, હા ને? તો M1 L2 T-3 તો છે એટલે T-3 અને A1 ને ઉપર એ -1 છે, A1 ઉપર આવે તો -1 -2 એટલે 12 32, હા ને? એમાં છેલ્લા 2 શું આવ્યા? માઈનસ MLT માં. બોલો, સમજ પડી? આઈડિયા વસ્તુ ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો. હવે આ જે ઓહમનો નિયમ સમજ પડી કે આ જ હતો ને 10મા ધોરણમાં પારિમાણિક સૂત્ર નવું આવ્યું, તો એ સમજાયું આપણે કેવી રીતના આવે, કેવી રીતના તમારે સોલ્વ કરવાનું, હા ને? અને એક બીજી ભૌતિક રાશિ આવે, હા ને? તે આ જે અવરોધ ભણ્યા ને તે અવરોધનું ઉલટું, હા ને? તમે જતા હોય ને તમને કોઈ અટકાવે તો એ માણસ અવરોધ છે એમ કહેવાય, બરાબર? હા ને? પણ તમે જતા હોય ને તમને કોઈ જવા દે, હા ને? તો તમને એ વાહક છે એમ કહેવાય, બરાબર? એટલે અવરોધનું ઉલટું એટલે અવરોધનું વ્યસ્ત, એટલે આપણે કહીશું વાહકત્વ. અવરોધનું વ્યસ્ત એટલે આપણે શું કહેશું? વાહકત્વ. એના માટે આપણે કોઈ સિમ્બોલ નથી આપેલો, પણ એમ તમારા પ્રેક્ટિકલમાં આવશે, હા ને? વાહકત્વ માટે કેપિટલ G, બરાબર? પણ આપણા ટેક્સ્ટમાં કઈ છે નહીં એટલે આપણે એને કોઈ સિમ્બોલ આપતા નથી, બરાબર? ઓકે, તો આ અવરોધનું વ્યસ્ત એટલે વાહકત્વ. અવરોધ ગુજરાતી ખબર પડે ને? અવરોધ એટલે અટકાવવું, તો અટકાવવાનું વ્યસ્ત જવા દેવું એટલે વાહકત્વ. એટલે અવરોધનું વ્યસ્ત એટલે વાહકત્વ. તો બોલો, અવરોધનો એકમ શું બેસે? હા, તો અવરોધનો એકમ અહીંયા વાહકત્વનો એકમ શું બેસે? તો અવરોધનો એકમ ઓહમ ને, હા? તો ઓહમ, તો અહીંયા આનો વ્યસ્ત છે એટલે આનો એકમ શું બેસે? ઓહમ ઇન્વર્સ, હા ને? એટલે ઓહમ ઇન્વર્સ એટલે ઉલટું. એટલે આ તમને યાદ હશે 10મા ધોરણમાં, હે ને? આવી રીતે ઉલટું કરી દેવાનું. આજે આપણે ઓહમ પાડતા છે, ઓમેગા એક્ચ્યુઅલમાં કેપિટલ ઓમેગા છે, તો એનું ઉલટું કરતા આવડે તમને?
સમજ પડે છે ને આ ઓહમ નું ઉલટું એટલે OHM નું ઉલટું એટલે આપણે આને શું કહેશું MHO mho વાહકત્વનો એકમ ઓમ ઇનવર્સ એટલે mho MHO બોલવા માટે બોલો સમજ પડી અને પારિમાણિક સૂત્ર તો જે અવરોધનું છે એના કરતા ઉલટું આવવાનું વ્યસ્ત હા એટલે પારિમાણિક સૂત્ર MLPA અહીંયા કેટલા છે 1232 છે તો અહીંયા પણ 1232 જ આવવાના હા પણ વ્યસ્ત છે એટલે ધન ઘાત ઋણ બની જશે અને ઋણ ઘાત ધન બની જશે એટલે પહેલા બે ઋણ અને છેલ્લા બે ધન એટલે આવી રીતે આવશે ક્લિયર ઓકે ચાલો હવે બીજી વાહકતા એ પછી હવે આપણે બીજો ટોપિક છે અવરોધકતા આ દાખલા માટે છે કામનું છે દાખલા માટે આ વસ્તુ કામની છે બરાબર તો અવરોધકતા એટલે રો અવરોધકતા એટલે રો એને આપણે ઇંગ્લિશમાં કહેશું રેઝિસ્ટિવિટી શું કહેશું રેઝિસ્ટિવિટી અવરોધકતા એટલે રો રેઝિસ્ટિવિટી બરાબર ચાલો તો શાંતિથી સમજજો હને અવરોધકતા અવરોધ ભણી ગયા અવરોધ એટલે રેઝિસ્ટન્સ કેપિટલ R ને આ અવરોધકતા હવે આપણે ભણવાના છે અવરોધકતા એટલે રેઝિસ્ટિવિટી રો બરાબર ચાલો તો શાંતિથી સમજો કે આપણે એટલું જોયું કે પદાર્થ વાહકની લંબાઈ જેટલી વધારે હોય હા એટલો પ્રવાહ એમાંથી વધારે પસાર થવા પડે બરાબર ઓકે ચાલો એટલે હું એમ કહું કે જેટલી લંબાઈ વધારે હોય એટલો અવરોધ વધારે હોવાનો બરાબર એટલે અવરોધ એ વાહકની લંબાઈના શું હોય છે સમપ્રમાણમાં એટલે R ચલે છે L બરાબર અને બીજી વસ્તુ સમજો કે જો મેં આ વાહકની લંબાઈ ઘટાડું હા આ માર્કરની આપણે જો લંબાઈ ઘટાડીએ હા એટલે કાપી નહીં કરવાનું એમ નાનું બનાવો તો આ પદાર્થ જાડો બનશે એટલે ક્ષેત્રફળ વધે બરાબર ને ક્ષેત્રફળ વધે તો લંબાઈ ઘટે હા ને લંબાઈ ઘટે તો અવરોધ ઘટે એટલે હું એમ કહેવા માંગુ કે લંબાઈ ઘટે તો અવરોધ ઘટે પણ લંબાઈ ઘટે તો આડછેદ વધે કે નહીં વધે હા ને એટલે અવરોધ એ પેલા આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે R ચલે છે 1/a હા ને કે લંબાઈના સમપ્રમાણમાં પરંતુ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં એટલે R ચલે છે આ બેને મિક્સ કરો તો R ચલે છે L ના છેદમાં a હા ને તો હવે આ જો R ચલે છે L/a છે એમાં જો વચ્ચે ચલે છે જો તમે કાઢો હા ને તો હવે આવશે અવરોધનું માપ અવરોધકનું માપ એટલે આપણે એને કહેશું અવરોધકતા એટલે R ચલે છે કાઢો તો આવશે અવરોધકતા એટલે R બરાબર rho L/a R બરાબર rho L/a R બરાબર rho L/a બોલો સમજ પડી હે ને આ સૂત્ર પરથી આપણે સ્વાધ્યાયમાં એક દાખલો છે તે 2 માર્ક્સનો એમ જ પૂરો થઈ જશે બરાબર ઓકે તો આના ઉપરથી આપણે અવરોધકતા શોધી શકીએ હા ને કે અવરોધ R બરાબર rho L ના છેદમાં a rho L/a બોલો સમજ પડી હા ને તો અવરોધકતા rho બરાબર RA/L થશે હા ને તો જો આપણે આનો એકમ સમજવાનો છે ગોખવાનું કે ગોખીને કઈ મતલબ જ નથી હા ને તો આ અવરોધકતા એટલે R બરાબર
રો L બાય A થયું, હા ને, તો રો બરાબર RA બાય L થશે. ઓકે, ચાલો તો આ અવરોધકતાનો એકમ કરવાનો હોય તો અવરોધનો એકમ ઓમ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર અને છેદમાં લંબાઈ એટલે મીટર. તો 1 મીટર કેન્સલ થશે અહીંયા. ઓકે, તો ઓમ ઇન્ટુ મીટર થશે. ક્લિયર? ઓકે, તો આપણે અવરોધકતાનું પારિમાણિક સૂત્ર કરવાનું હોય તો ઓમ ઇન્ટુ મીટર. ઓમનું પારિમાણિક સૂત્ર 1232 લાવ્યું આપણે 1232. ઓકે, અને ઇન્ટુ મીટર, મીટર એટલે લંબાઈ, લંબાઈ માટે L1. ઓકે, ચાલો તો પારિમાણિક સૂત્ર શું બનવાનું? 1232 એમાં 1 L1 છે તો અહીંયા 2 છે તો 2 + 1 L ની 3 ઘાત થશે એટલે M1 L3 ને બાકીની T અને A ઘાત તો એ જ રહેવાય. બોલો સમજ પડી આ વસ્તુ? ક્લિયર? ક્લિયર? ઓકે, તો આનો આ થવાનું, હા ને. ઓકે, હવે પારિમાણિક સૂત્ર. હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ ને તમારે? ઓકે, તો જેવી રીતે અવરોધનું વ્યસ્ત, જેવી રીતે અવરોધનું વ્યસ્ત એટલે આપણે વાહકત્વ કીધું, તેવી જ રીતે અવરોધકતા રો નું વ્યસ્ત એટલે અવરોધકતાનું વ્યસ્ત વાહકતા. શું કહેશું આપણે? વાહકતા. વાહકતા એટલે ઇંગ્લિશમાં આપણે કહેશું કંડક્ટિવિટી. અવરોધ એટલે રેઝિસ્ટન્સ, તો વાહકત્વ એટલે કંડક્ટન્સ, તો અવરોધકતા એટલે રેઝિસ્ટિવિટી, તો વાહકતા એટલે કંડક્ટિવિટી. હા, તો વાહકતા એટલે અવરોધકતાનું શું કહેવાશે? વ્યસ્ત. એટલે વાહકતા સિગ્મા બરાબર 1/ρ. બોલો સમજ પડી? તો બોલો વાહકતાનો એકમ તો આનો ઓમ ઇન્ટુ મીટર હતો તો એનો આનો ઉલટો થશે કે નહીં? હા ને, તો ઓમ નું ઉલટું મો ઇન્ટુ મીટર નું ઉલટું મીટર ઇન્વર્સ થશે. વાહકતા એટલે અવરોધકતાનું વ્યસ્ત. ક્લિયર? ઓકે, ચાલો. અને વાત નંબર 2 પારિમાણિક સૂત્ર. હા, ચાલો તો પારિમાણિક સૂત્ર આનું શું બનશે? હા, તો આપણે અવરોધકતાનું બનાવ્યું ને, તો અવરોધકતા અને વાહકતા એકબીજાના વ્યસ્ત એટલે જે આપણું અવરોધકતાનું સૂત્ર છે બરાબર, તો એનું જ બેઠું ઉલટું થશે. તો અવરોધકતાનું પારિમાણિક સૂત્ર 1332 છે તો આનું પણ શું આવવાનું? 1332 જ આવવાનું. હા ને, પણ આમાં પહેલા બે ધન છે તો આમાં પહેલા બે શું થઈ જશે? ઋણ. ને પહેલા બે ઋણ છે તો છેલ્લા બે શું બની જશે? ધન. બોલો સમજ પડી આ વસ્તુ? હા ને, આના ઉપરથી આપણી પાસે સ્વાધ્યાયનો એક નાનો દાખલો છે બરાબર. ઓકે, તો એ આપણે જોવાનો છે. ઓકે, હા ને, ચાલો જોતા જજો. આપણે એક જ મિનિટમાં દાખલો કરીએ.